હેલો સ્ટુડન્ટ, આગળ આપણે એક થિયરી એવી જોઈએ છે કે ગાઉસિયન નિયમ એટલે કે ગૌસનો જે નિયમ જે છે, ગાઉસિયન પૃષ્ઠ જે છે, એ ગાઉસિયન પૃષ્ઠને નિયમ પરથી એટલે કે એના મદદથી આપણે કુલમ્બનો નિયમ મેળવવાનો છે. કુલમ્બના નિયમનું સૂત્ર શું છે? તો F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર. અને ગૌસનો નિયમ શું કહે છે? તો કે phi is equal to E dot A integration E dot A is equal to sigma Q upon epsilon naught. સિગ્મા Q એટલે કે કયો વિદ્યુતભાર લઈએ છીએ? તો કે જે બંધ પૃષ્ઠ છે એની અંદરનો વિદ્યુતભાર લેવામાં આવે. બહાર ગમે તેટલો વિદ્યુતભાર મૂકેલો છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર 0 થાય, બહારના અંદરના નહીં. તો આપણે મેળવીએ છીએ. તો આ રીતનું છે ટોપિક. ગાઉસના નિયમ પરથી કુલમ્બનો નિયમની આપણે તારવણી કરીએ છીએ. તો ગાઉસિયન પૃષ્ઠની ધારણા આપણે કરવી પડે, ધારવું પડે કે એક બંધ પૃષ્ઠ છે, એટલે કે ધારો કે ઉગમ બિંદુ પર એક બિંદુવત વિદ્યુતભાર Q1 મૂકેલો છે. તેનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે Q1 ને કેન્દ્ર ગણીને આ ત્રિજ્યા વાળો કાલ્પનિક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરતા. ગાઉસિયન પૃષ્ઠ છે, કેન્દ્રમાં Q1 વીજભાર મૂકેલો છે r અંતરે, એટલે કે ગાઉસિયન પૃષ્ઠની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે પહેલા આપણે એ જોઈએ. અને વિદ્યુત ક્ષેત્ર જે છે અને ક્ષેત્રફળ સદિશ જે છે એકબીજાના સમાંતર હોય. ગોળાકાર પૃષ્ઠને લીધે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય સમાન અચળ રહેશે. દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય કેવું હશે? સરખું હશે, અચળ હશે. તો વિદ્યુત ક્ષેત્ર E અને નાનો ક્ષેત્રફળ સદિશ છે dA બંને એક જ દિશામાં હોય, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હશે. આ રીતે કોઈ પણ બહારની બાજુ હશે, તેમની વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થાય. તો phi is equal to E cos θ અને cos θ એટલે કે cos 0 બરાબર 1 થાય. આવું કોઈ કહેવાને આપણી બે વચ્ચે યાદ રાખવાનું, cos 0 બરાબર 1, ટોપ સિક્રેટ. તો phi is equal to E. ઓકે, હવે આપણે જે ફોર્મ્યુલા જે છે એની અંદર આ વેલ્યુ આપણે મૂકીએ, એટલે કે ઇન્ટિગ્રેશન ડોટ E is equal to sigma Q upon epsilon naught. E dot dA cos 0 વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે. તો અહીંયા શું થશે? જો Q ની જગ્યાએ Q1, સમેશન Q શું બતાવે છે કે ભાઈ બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભારની સંખ્યા એક જ વિદ્યુતભાર છે, કયો છે? Q1 છે, Q1 છે. તો વિદ્યુત ક્ષેત્ર E અચળ સંકલન બહાર લેતા વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પર અચળ આવે છે. મૂલ્યનું કેવું સમાન છે, એટલા માટે આને તમે ઇન્ટિગ્રેશન ની બહાર લખી શકો, એટલે એનું સંકલન કરવાનું નહીં. તો E ઇન્ટિગ્રેશન dA is equal to Q1 upon epsilon naught. હવે ઇન્ટિગ્રેશન dA જે છે એરિયા, બંધ પૃષ્ઠનો એરિયા 4 pi r સ્ક્વેર. તો આની અંદર વેલ્યુ મૂકીએ. E is equal to Q1 divided by 4 pi epsilon naught r square. 4 pi epsilon naught શું કહેવાય? 1 upon 4 pi epsilon naught k છે, કોન્સ્ટન્ટ છે ને, કુલમ્બ કોન્સ્ટન્ટ છે. તો is equal to k Q1 Q upon r square is equal to k Q1 upon r square. હવે ગાઉસિયન પૃષ્ઠની સપાટી પર એટલે કે Q1 થી r અંતરે, એનો મતલબ એ થયો બંનેનો મતલબ સરખો છે. ગાઉસિયન પૃષ્ઠની સપાટી પર અને Q1 થી r અંતરે, એટલે કે અહીંયા કોઈ પણ પોઈન્ટ પર, અહીંયા P પોઈન્ટ ધરે કોઈ પણ, એટલે કે સપાટી પર એક વિદ્યુત ભાર Q2 મૂકેલો છે. તો લાગતું બળ શોધવાનું છે, એના પર કેટલું બળ લાગે? તો F બરાબર થાય Q * E થઈ જશે. એ Q ની જગ્યાએ શું મૂકીએ? Q2 લઈએ છે. તો F બરાબર Q2 * E. F બરાબર Q2, એની વેલ્યુ શું છે? k Q1 upon r સ્ક્વેર. તો એમ કરીએ k Q1 upon r સ્ક્વેર. તો F બરાબર k Q1 Q2 upon r સ્ક્વેર આપણને મળી જાય. એટલે કે ગાઉસના સૂત્ર પરથી, એટલે કે ગાઉસના નિયમ પરથી આપણે કુલમ્બનો નિયમ લાવ્યા, સાબિત થઈ ગયું. અને આ ખાસ યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં હોય છે. ઓકે, થેન્ક યુ.